ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, સવારના વાગી ગયા છે 10 અને અમે લોકો ક્યાં આવ્યા છે ખબર? આ લોકોને ઘરે પાણી ઓછું પડ્યું છે તો કેનાલમાં નાવા આવ્યા. જુઓ, અમને એવું લાગે છે કે પ્રયાગરાજમાં નાહી રહ્યા છે. તમને આ કેનાલમાં સ્નાન કરીને કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવે છે. એવું? દિલ ગાર્ડન ગાર્ડન. એવું? આને નહીં નાવું. જો, અરે વાહ, નાઈસ નિલેશ. નવી સ્ટાઇલ નાવાની. શિવા ધ બોસ. ક્યાં છે અમે લોકો? ક્યાં ખબર? આ જુઓ, તક્ષ ગેલેક્સી મોલમાં આ ઋતિકભાઈને શોપિંગ કરવાની છે. આજે ઋતિકને તક્ષ ગેલેક્સીમાંથી શોપિંગ કરાવીએ. આપણે બી 2-3 શર્ટ લેવાના છે તો લઈ લઈએ. ચાલો અંદર એન્ટ્રી મારીએ. અંદર મેન પર્પસ આપણું એસીમાં જવાનું છે ભાઈ. બહુ તેજ હો રહે હો. ઓલ ચેકિંગ ક્લિયર. શોપિંગ કરી લીધી છે. એક ટી શર્ટ જુઓ, એવી કેલી 250 વાળી. આ ભાઈ જોવે છે પાકીટ. આ બાજુ અડીમાં કેટલા વાળું છે પાકીટ? 589. ગયા છે અમે લોકો હવે ચૂડીઓમાં. જુઓ, આ શર્ટ લીધું છે મસ્ત વ્હાઈટ લેવું છે. આવું અહીંયા જોવે છે ભાઈ ટી શર્ટ. એવું કોઈ હજુ આખા ચૂડીઓનું વાતાવરણ અહીંયા. અમે લઈ લીધા મસ્ત કપડા. હવે થઈ ગયા, હવે નહીં લેવા. તો ફાઇનલી અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છે બહાર. ને હું લાયા જુઓ, આટલું લાયા. એક શર્ટ ને એક ટી શર્ટ. આને લઈને ગયેલા લેવા માટે, પણ આ વાલાને ગમતા જ નથી. આને દુકાનમાં લઈને જો. એને કેવા કપડા ગમે? પેલા બોલ. એને એવા ગમે છે કે પેલા થોડાક મતલબમાં કેવા થોડા ઓલ્ડ ફેશન બધી કેવી ચાલતી હતી એ ટાઈપના કપડા જોઈએ. ચેક્સમાં જોવે છે પણ બધી જૂની ફેશન જોવે છે. ભાઈને કીધું લઈ લે, પણ ભાઈ નિયમ જ શું કરીએ. બધા હારા કપડા આને નહીં ગમતા યાર. શું કરવાનું? પછી આપણે ઉઠાઈ લીધા એક ટી શર્ટ ને શર્ટ. હવે આને પાછા દુકાનમાં લઈને જવું પડશે. દિલ્હી વાળી દિલ લઈ ગઈ એમ કે. જુઓ દોસ્તો, વાગી ગયા છે સાંજના 6 અને અમે લોકો નીકળી ગયા છે જવા માટે પ્રોગ્રામમાં. ક્યાં? વાઘોડિયા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને ત્યાં સમૂહ લગ્ન ને હા, સમૂહ લગ્ન ઉત્સવ 11મો. તો સિંગર મુપારાઠા પોતે, કમલેશભાઈ બારોટ, મયંકભાઈ રાઠોડ, જયદીપભાઈ રાઠવા બધા આવી રહ્યા છે. તો તમે પણ આવો અને ખૂબ મોજ કરીએ વાઘોડિયામાં. ચાલો. પણ આ વ્લોગ તમે લોકો કાલે જોશો. અફસોસ કે તમે લોકો આ વ્લોગ કાલે જોશો. પણ આપણે વ્લોગમાં પ્રોગ્રામની મજા કરશું, બરાબર? એન્જોય કરી લેજો. હા, એટલે કન્ટિન્યુ રહેજો. આપણે કમલેશભાઈ બારોટ, મયંકભાઈ રાઠોડ, રેગડી કિંગ બધા આવવાના છે. તો ભૂક્કા બોલાવાના છે. જો નવી ટી શર્ટ પહેરી દીધી મેં, હમણાં લાવ્યો નહીં. આ બી શર્ટ કોનું છે કહી દઉં? નહીં, પ્રોગ્રામ પતે પછી કહીશ. સસ્પેન્સ. હા, કમેન્ટ કરો જલ્દી. ચલો અમે લોકો જઈએ, નહીં તો પોલીસ વાળા અમને રોકીને દંડ લઈ લે છે. આ રહ્યા ધર્મેન્દ્ર. क्या बात है पोपट हो गया. ટીડીટ કાકા જજો. અહીંયા ભાઈ वो पुलिस वाला लोग के છે, બધા બહુ ધ્યાન રાખજો. અમે લોકો જતા લઈએ પછી તમને મળીએ. ઓકે, બાય. તો જો આ જર્મન શેફર્ડ. આનું નામ સારું છે. જર્મન શેફર્ડ નામ મિસ્ટી. જો બધાને ફાડી નાખે ને એ છે આ. બધાને ભૂકા કાઢી નાખે આ જર્મન શેફર્ડ. તમે સર્ચ કરીને જોજો. પણ આ જે એને ઓળખે એને જ ઓળખે. મિસ્ટી આ બાજુ શિયાળ જેવું લાગે ને. હાલો મિસ્ટર ગાંડુ, મસ્તી નહીં. જો
પ્રોગ્રામમાંથી જતા જમવા માટે આવી ગયા છે અહીંયા અમારા જગદીશભાઈ આવ્યા છે આજે જુઓ આ જમવા બમવાનું બધું આવે છે અને અહીંયા છે ને મોહન થાળા લ્યો છે એમને જુઓ ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે પ્રોગ્રામના ગેટ પર ફર્સ્ટ ગેટ. અને અમારા જગદીશભાઈ ગાડી ચલાવે છે આજે હા હા એરિયા. પોલીસ બંદોબસ્ત ફૂલ છે કારણ કે એમએલએ ને ત્યાં પ્રોગ્રામ હોય તો પોલીસ બંદોબસ્ત તો હોય ને મારા વાલા હા એ બ્લેક કલર. અહીંયાથી સિક્યુરિટી ચેકિંગ કરાવવાનું છે આપણા માટે આપણે જોઈએ ચાલો સિંગર જો ખાલી હાથ ઊંચો કરીએ ને એટલે કામ થઈ જાય આપણું વીઆઈપી એન્ટ્રી ઘૂસી ગયા પાછા કારણ કે માણસ બી વીઆઈપી ને મારે ज्यादा नहीं भाई मापना ही हो रहा है જુઓ કોઈની ગાડી નહીં આવે ને તો આપણી ગાડી આવે કોણ ઊભું છે આ રહ્યા ભાઈ ઊભા આપણા અમે બાપુના પ્રેમથી આવ્યા છીએ. આ 10 રૂપિયા માટે થઈને નહીં હે ભાઈ તમે 4-5 વાર અમારી પાછળ આવ્યા. અમે કઈ અહીંયા ચોરી કરવા માટે નથી આવ્યા પણ
હાલો ભાઈ ખાસ અહીંયા ફરમાઈશ આવી છે કે મારી અને પારુલબેનની જોડી પહેલેથી અમે એકબીજાની બહુ રિસ્પેક્ટ કરીએ છીએ, પણ કેવું કે આજનો માહોલ એવો છે અને બધાય કલાકારોને માન આપવું પડે. બધાય આપણા પોતાના છે. પારુલબેને મારી છે, મહેન્દ્ર રાઠોડે મારા છે, પણ કેવું કે બધાને સાચવવા પડે. જ્યારે કદાચ પોતાનો રહી જાય ને તો ચાલે, પણ કોઈક મહેમાન આવ્યો હોય ને એ કદાચ બાકી રહી જાય ને તો આપણને ઠપકો આપી દે. એટલે મોટું મન રાખી અને આપણે ધર્મેન્દ્રસિંહ બાપુને સાચવવાના હોય. પારુલબેન ખૂબ સારા ગાયક છે અને પાછા મારો ને એનો નાતો બહુ અલગ છે, પણ હવે બધાની ફરમાઈશ છે કે તમે 2 જણા ગાઓ. એટલે અહીંયા ભરવાડો પણ આવ્યા, મારો માલધારી સમાજ આવ્યો હોય, રાજુભાઈ આવ્યા હોય, ચારણ આવ્યા હોય, દરબારો આવ્યા હોય, ક્ષત્રિયો આવ્યા હોય, રાજપૂતો આવ્યા હોય, રાવણદેવ આવ્યા હોય, મારા હરિના જન હરિ જેવા 18 આલમ આવ્યો હોય, મારો આદિવાસી સમાજ પણ આવ્યો હોય. બધાને રાજી કરવા માટે ધર્મેન્દ્રસિંહ બાપુએ એવું વિચાર્યું, બધાને બોલાયા, ભાઈ બધાને મજા પડી જાય. એટલે ભુવાજી પણ આવ્યા છે. બધાને માતાજી મારી મોમાઈ, મારે તો હવે 2-4 વર્ષ ગાવું છે, પછી તો ગાવું નથી, પણ તમે બધા છોડતા નથી. बाकी मतलब की दुनिया में कौन किसी का होता है, धोखा वही देता है जिस पे भरोसा होता है. પણ મારે એવા ઘોડિયાના પંથમાં અમે ડાયરો કરવા લાગ્યો. આ કાના બાપો બાપો અત્યારના ગીતો કેવા થઈ ગયા? અત્યારના ગીતો હાવ શોર્ટ થઈ ગયા, શોર્ટ એન્ડ સ્વીટ. પણ આપણે એક પ્રાચીન લઈએ પછી નવું લઈએ. ત્યારે સુરત શહેરનું કાચુનું અમદાવાદી મોતી રસાયવા હે યારી ન તોડલી હે કડાવો બાપુ એક વાત કહું, ગૌશાળાના લાભાર્થી મેં ડાયરો કર્યો, ગાયોના લાભાર્થી. એક દાદા 51,000 રૂપિયાનો ચેક લખી દીધો, 51,000 નો. કમલેશભાઈ 51,000 ગાય માતાને આવ્યા. મેં કહ્યું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો તો સહી વગરના પૈસા. આખો ડાયરો બગાડ્યો, હાથું કહું. વાહ, આગળ ઓલો ડબલો લઈને આવશે, બધા લઈ જાય. બાપુ હમણાં એક સ્કૂલમાં એક નિશાળની અંદર એક ભાઈ પંખો ભેટ આપ્યો 3 ભાખડાનો. કે 3 ભાખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. તે લાઈટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂર્તિ, 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 રામજી. એ લાઈટ ગઈ તો એ પેઢી ઊભી રહી. એની